હવે આપણે શીખવાનું છે કે કમ્પોઝરના મદદથી આપણે રજિસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવાનું, જે આપણે ઓનલાઈન ફોર્મ ભરીએ છીએ એ બધા ફોર્મ આપણે કેવી રીતે બનાવવાનું. તો સૌથી પહેલાં તો આ રહ્યું આપણું કમ્પોઝર કેવી રીતે ખોલીશું. તો માઉસથી આ કર્સરને એની પર લઈ જઈશું અને આ પહેલાં જે છે બટન એ 2 વાર દબાવીશ તો કમ્પોઝર આપણું ખુલી ગયું. બરાબર. સૌથી પહેલાં તો કોઈ પણ આ જે ખુલ્યું છે એમાં પહેલાં કંઈક ને કંઈક આવી ગયું છે, આપણે કેન્સલ કરી દઈશું. બરાબર. હવે રજિસ્ટ્રેશન ફોર્મ બનાવવા માટે અહીં પહેલાં રજિસ્ટ્રેશન ફોર્મ એવું લખેલું હોવું જોઈએ. તે કેવી રીતે લખીશું, તો આપણે અહીંયા આગળ આ જે ઇન્સર્ટ લખેલું છે ને, બરાબર છે, આ ઇન્સર્ટ લખેલું છે એની પર કર્સર લઈ જઈશ અને આ પહેલું બટન એટલે કે ડાબી બાજુનું, બરાબર છે, એ દબાઈશ. તો આમાં બહુ બધા ઓપ્શન આવશે. તો પહેલાં તો શું આમાં જઈશ, મેં ફોર્મમાં જઈશ એટલે ફોર્મમાં પહેલાં તો શું આવે છે, ડિફાઇન ફોર્મ. તો પહેલાં આ ડિફાઇન ફોર્મમાં જઈશ. તો પહેલાં તો ફોર્મનું નામ હું લખીશ. ફોર્મનું નામ હું કંઈ પણ લખી શકું છું. મેં હમણાં ફોર્મનું નામ ફોર્મ જ લખું છું. તો આ મારો પહેલો એફ જે મેં લખીશ એમાં મારે પહેલો એફ કેપિટલ લખવો છે. તો હું શું કરીશ, શિફ્ટ દબાઈને એફ લખીશ. તો એફ કેપિટલમાં લખા અને બીજું બધું એવું ને એવું એટલે કે O R ને M. તો ફોર્મ પહેલો એફ એટલો કેપિટલ લખ્યો ને બીજું સ્મોલમાં. એટલે પહેલું એટલો કેપિટલ લખવું હોય તો શું, શિફ્ટ દબાઈને એફ દબાવવાનું. બરાબર. ઓકે. આ બીજું એક્શન URL મારે બધું સ્મોલમાં લખવું છે. ઓકે. તો www.form.html આમાં આયુ લખવાનું યાદ રાખવાનું. બરાબર. હવે આ મેથડ છે, આમાં ક્લિક કરીને GET કરી દેવાનું, ઓકે કરી દેવાનું. 3 વાર ઓકે દબાવશો તો આખી લાઈન જેવું આવી જશે અને અહીંયા આગળ આ કર્સર જેવું આવી ગયું. બરાબર. અહીંયા આગળ હું લખીશ રજિસ્ટ્રેશન ફોર્મ. કંઈ પણ વસ્તુ લખો એમાં પહેલી વસ્તુ કેપિટલ લખવાની. બરાબર. આ જે કેપ્સ લોક લખેલું છે એ દબાઈને જો બધું લખીશ તો આ બધું જો કેપિટલમાં લખાય છે. બરાબર. જો આ કેપ્સ લોક હું બંધ કરી દઈશ તો બધી વસ્તુ સ્મોલમાં લખાશે. બરાબર. હવે હું બંધ જ રાખીશ પણ મારે પહેલું એકલું કેપિટલમાં લખવું છે તો હું શું કરીશ, શિફ્ટ દબાઈને એ વસ્તુ લખી દઈશ. તો પહેલું એકલું કેપિટલ લખાશે ને બીજું બધું આપણે સ્મોલમાં લખીશું. મારે શું લખવું છે, રજિસ્ટ્રેશન ફોર્મ. તો R લખી દીધું તો બીજો સ્પેલિંગ લખી દેવાનો. તો રજિસ્ટ્રેશન ફોર્મમાં પણ F કેપિટલ, તો શિફ્ટ દબાઈને F દબાવો પછી ફોર્મ. બરાબર. તો આ લખાઈ ગયું રજિસ્ટ્રેશન ફોર્મ. હવે મારે આને મોટો કરવો છે, નાનું છે. બરાબર. મોટું કરવું છે તો હું શું કરીશ, તો પહેલાં તો આ માઉસની મદદથી આયુ બટન છે એ પહેલાં તો આ જે છે કર્સર મેં R પાસે લઈ જઈશ અને જ્યારે આવું દેખાશે ત્યારે પહેલું બટન દબાવી દઈશ માઉસનું અને પછી આ બધું જ દબાઈ રાખીશ એલું બટનને અહીં સુધી લઈ જઈશ. પછી બટનનું છોડી દઈશ તો આવું બ્લુ થઈ ગયું. પછી શું કરીશ, તો કે અહીંયા આગળ આ A વાળું છે, આ મોટો એ દબાઈ કરીશ તો મોટું થતું જશે. આયુ દબાઈશ તો નાનું થશે, આયુ દબાઈશ તો મોટું થશે. બરાબર. પછી આ B દબાઈશ તો ઘાટું થઈ જશે. મારે આને વચ્ચે લાવવું છે તો શું કરીશ, તો કે આયુ જે છે બીજા નંબરનું એ દબાઈશ તો વચ્ચે આવી જશે. આ દબાઈશ તો છેલ્લા જતું રહેશે. આ દબાઈશ તો પહેલાં આવી જશે. વચ્ચે રાખવું છે તો હું આયુ દબાઈશ તો વચ્ચે આવી ગયું. એની પાછળનો મારે કલર બદલવો છે તો શું કરીશ, તો કે આ બ્લેક અને વ્હાઇટ જેવો કલર આપેલો છે તો બ્લેક પર દબાઈશ. કોઈ પણ સારો કલર સિલેક્ટ કરીશ. અહીંયા એકવાર સિલેક્ટ કરવાનું ને અહીંયા એકવાર સિલેક્ટ કરવાનું. કેવો કલર દેખાશે અહીંયા બતાવશે, ભાઈ ઓકે દબાઈ દેવાનું. પછી આ વ્હાઇટવાળો સિલેક્ટ કરીશ. એ પણ મેં અહીંયા આગળથી કંઈ પણ રીતે સિલેક્ટ કરી દઉં છું, આ 2 રીતે. બરાબર છે. કંઈ પણ રીતે આવી રીતના સિલેક્ટ થઈ જાય તો પછી આવું દેખાય છે. તો એકવાર આ ફોર્મ લખેલું છે ને એની પાછળ એકવાર આમ ક્લિક કરીશું. બરાબર. તો દેખાશે. અહીંયા આગળ આપણને કદાચ બરાબર નહીં દેખાતું તો આપણે એ રીતે આપણે કલર ચેન્જ કરીને કરી શકીએ છીએ. બરાબર. પણ મેં આ જ કલર રાખું છું. તો હવે શું કરીશું, આને હું નીચે લાવીશ કેમ કે નીચે બધું લખવું છે. તો હું શું કરીશ, એન્ટર દબાવીશ. એન્ટર દબાવું છું ને તો આ નીચેનું આ પણ બધું જોડે જોડે આવે છે નીચે. બરાબર. હું પાછો ઉપર લઈ જાઉં છું. બરાબર. હવે આ પણ નીચે આવે છે તો હું શું કરીશ, તો બાજુમાં જે આયુ જે છે એને હું અહીંયા આગળ લઈ જઈશ માઉસ અને અહીંયા આગળથી જો આવું એરોવાળું આવે ને બંને છે. એક મિનિટ સેટ થોડું કરવાનું. આ એરોવાળું આવે ને તેથી પછી આમ ઉપર લઈ જવાનું થોડું. બરાબર. તો આ રજિસ્ટ્રેશન ફોર્મવાળું ઉપર જતું રહેશે. બરાબર. થોડું આમ માપનું રાખવાનું, મતલબ કે થોડું માપનું રાખ્યું. બરાબર. તો પછી આ કર્સર અહીંયા આગળ આવી ગયું. બરાબર. હવે આયુ જે છે અહીંયા આગળ છે, મારે અહીંયા આગળ લાવવું છે તો હું શું કરીશ, તો કે આયુ દબાઈશ. આયુ દબાઈશ તો આયુ અહીંયા આગળ આવી ગયું. બરાબર છે. હવે મારે રજિસ્ટ્રેશન ફોર્મ માટે શું લાવવાનું છે, ટેબલ. તો ટેબલ લાવીશ તો પહેલાં તો ઇન્સર્ટ કરીશ. ઇન્સર્ટમાં જવાનું.
ઇન્સર્ટમાં જવાનું છે. આમાં ઇન્સર્ટમાં બીજા નંબરનું ટેબલ દબાવવાનું. એમાં જેટલા ટેબલ જોતા હોય, ધારો કે મારે આડા 2 જોઈએ છે અને ઊભા ખાના જે છે 6 જોઈએ છે, તેની પર દબાવી દઈશ તો મને આવી ગયા ટેબલ. બરાબર. પણ હવે 6 તો બહુ ઓછા કે મારે જોઈએ છે 8. બરાબર. તો આમાં એકવાર 6 થઈ ગયા, મારાથી ભૂલ થઈ ગઈ તો સુધારું કેવી રીતે? હંમેશા યાદ રાખવાનું. અમારે આ ભૂલ થઈ ગઈ છે, અમે ફરી બંધ તો કરવા જવાનું નહીં કે નવેસરથી કરવાનું. તો શું કરવાનું? ત્યાં અંડો લખેલું છે ને એ દબાવવાનું. હવે મારાથી ભૂલથી આવી ગયું છે, તમારે જવાડું હોય તો શું કરીશ? અંડો દબાવીશ તો શું જે અમને કર્યું હતું એકવાર એ જતું રહેશે. બરાબર. તો અંડોનો યુઝ પણ યાદ રાખવાનો, કામ લાગશે. હવે મેં ઇન્સર્ટમાં જઈશ. અમારે ટેબલ વધારે જોઈએ છે તો ઇન્સર્ટમાં જઈશ, ટેબલમાં જઈશ, પછી આ જે પ્રિસાઇઝલી લખેલું છે ને એમાં જઈશ. હવે જે રો જે છે અમારે રો એટલે મતલબ કે ઊભી જે લાઈન હતી ને એ મારે 8 જોઈએ છે, તો એની જગ્યાએ લખી દઈશ 8. બરાબર. અને જે કોલમ છે એ તો મારે 2 જ જોઈએ છે, 2. બરાબર. આટલું લખીને ઓકે કરી દઈશું તો આ અલગ અલગ આવી ગયા. મારે આ થોડું આમ મોટું જોઈએ છે, આયુ થોડું મોટું જોઈએ તો શું કરીશ? તો કે જે આયુ છે ને અહીંયા આગળથી મેં વધારીશ. તો પહેલાં તો અહીંયા આગળ આમ વચ્ચે લઈ જઈશ, આવો એરો આવે ને એટલે ત્યાંથી આમ સાઈડ પર થોડો લઈ જઈશ તો આટલું આવી ગયું. બરાબર. હવે જે બાકીનું જતું અહીંયા આગળથી એક જ મિનિટ, અહીંયા આગળથી સાઈડ પર લઈ જઈશું આપણે. એમ તો અહીંયા આગળ ક્લિક કરીશું તો એ તો આગળનું આવી જશે. બરાબર. તો પહેલાં તો અહીંયા આગળ લખવાનું ચાલુ કરીશું. તો પહેલાં અહીંયા આગળ શું લખીશું? કોઈ પણ ફોર્મ હોય તો પહેલાં આમાં આપણે લખીશું યુઝર નેમ. શું લખીશું? યુઝર નેમ. અહીંયા આગળ જોયું હોય તો કલર આપણો બદલાઈ ગયો છે તો બધું ભૂસી કાઢીશું. અને અહીંયા આગળ જે પહેલાં જે આ કલર હતો ને એ દબાવીશું અને એની જગ્યાએ શું કરીશું? વ્હાઇટ કરી દઈશું. ઓકે. તો હવે અહીંયા આગળ પહેલાંમાં હું લખીશ યુઝર નેમ. બરાબર છે. નીચે લઈ જવું છે તો કર્સરથી પાછું આમ નીચે લઈ જઈશ. યુઝર નેમ હોય તો એની જોડે પાસવર્ડ પણ હોય, ફોર્મ બનાવી જાય તો નીચેવાળામાં હું લખીશ પાસવર્ડ. બરાબર. પછી બીજું શું શું હોઈ શકે છે ફોર્મમાં? તો અહીંયા આગળ પાછું નીચે લાઈન ક્લિક કરીશ તો શું હોઈ શકે છે? નેમ હોઈ શકે છે, નેમ. પછી જેન્ડર એટલે કે પુરુષ છે કે સ્ત્રી. બરાબર. પછી એડ્રેસ. ઓકે, એડ્રેસ. પછી સિટી. પછી કોઈ પણ વસ્તુ. હવે હું લખું છું અહીંયા આગળ હોબી, તમારે જે રીતે લખો. અને છેલ્લું એક ખાલી રાખવાનું સબમિટવાળા બટન માટે. બરાબર. તો આવી રીતે આટલા હું ટેબલ એડ કરી. હવે એની બાજુમાં જે જવાબ લખવાનો હશે એમાં પહેલાં તો યુઝર નેમની બાજુમાં હું એકવાર ક્લિક કરીશ. હવે મારે થોડું મોટું કરવું છે તો આવી રીતે મોટું કરીશ. બરાબર. ઓકે. આ મોટું થઈ ગયું તો અહીંયા આગળથી થોડું આમ આ બાજુ લઈ જઈશ તો આયુ પણ થોડું મોટું થઈ જશે. યુઝર નેમવાળામાં હું ક્લિક કરીશ. આ યુઝર નેમ છે. હવે એની અંદર આપણે શું લખવાનું, શું કરવાનું છે? તો સૌથી પહેલાં શું કરીશું આપણે? યુઝર નેમવાળામાં અહીંયા આગળ આ ક્લિક કર્યું. હવે જે ઇન્સર્ટ છે એમાં જઈશું, પછી જે ફોર્મ છે એમાં જઈશું અને જે ફોર્મ ફિલ્ડ છે એમાં જઈશું. બરાબર. આ જે પહેલું છે આ યુઝર નેમમાં તો ટેક્સ્ટ જ આવે એટલે એ ટેક્સ્ટ રાખીશું. પછી અહીંયા આગળ પહેલાંમાં આપણે લખી દઈશું યુઝર નેમ. બરાબર છે. ઓકે. બસ આવું નવું. પછી આ ફાઇલ જે સાઇઝ છે ને એની અંદર ખાલી આપણે 20 લખી દઈશું, 20 અને કરી દઈશું ઓકે. તો બસ આવી ગયું બીજું ટેબલ અંદર. પછી પાસવર્ડમાં પણ એવું જ કરવાનું. ઇન્સર્ટમાં જવાનું, ફોર્મમાં જવાનું, પછી આ ફોર્મ ફિલ્ડમાં જવાનું. પાસવર્ડમાં અહીંયા આગળ આ ટેક્સ્ટની જગ્યાએ આપણે પાસવર્ડ કરી દઈશું. પછી ફિલ્ડ નેમ અહીંયા આગળ પણ આપણે પાસવર્ડ લખી દઈશું. પાસવર્ડ લખી દીધું. અને અહીંયા આગળ જે ફાઇલ સાઇઝ હતી આ ફાઇલ સાઇઝ એમાં 20 લખી દઈશું. હવે અમુક વાર આવું હોય તો શું કરવાનું? આ મોર પ્રોપર્ટીસવાળું દબાવવાનું અને નીચે આ બધું આવી જશે તો એમાં સાઇઝમાં 20 કરી દેવાનું ને ઓકે. બરાબર છે. હવે નામવાળામાં એકવાર અહીંયા આગળ એકવાર દબાવવાનું, પાછું ઇન્સર્ટમાં જવાનું, ફોર્મમાં જવાનું, ફોર્મ ફિલ્ડમાં જવાનું. નામમાં પણ ટેક્સ્ટ જ આવશે. બરાબર. તો ટેક્સ્ટ એવું રવા દેવાનું. પહેલાં ખાનામાં લખી દેવાનું નામ. પછી આગળ જે ફાઇલ સાઇઝ હતી આ નામ તો મોટું હોય એટલે 20 ના ચાલે એટલે આપણે લખીશું 60. બરાબર. તો 60 એટલે કે આ થોડું મોટું થઈ ગયું છે. 20 વાળું રાખ્યું તો આટલું રહ્યું, 60 વાળું રાખ્યું તો આટલું મોટું થઈ ગયું. બરાબર. હવે જેન્ડર છે. તો જેન્ડરમાં યાદ રાખવાનું કઈ વસ્તુ કોના માટે કરવાનું એ વાત યાદ રાખવાનું. હવે જેન્ડરમાં આપણે શું કરીશું? ઇન્સર્ટમાં જઈશું,
ફોર્મમાં જઈશું, ફોર્મ ફિલ્ડમાં જઈશું અને હવે જેન્ડર માટે શું કરીશું? રેડિયો બટન. શું જેન્ડર માટે શું યાદ રાખવાનું છે? રેડિયો બટન. ઓકે, રેડિયો બટન કરીને જે ગ્રુપ નેમ છે એમાં આપણે લખીશું જેન્ડર. આ જેન્ડર બે હોય, મેલ હોય અને ફિમેલ હોય. તો પહેલાં આપણે અહીંયા આગળ લખીશું મેલ, બરાબર છે. પછી એને ઓકે કરીશું તો આવું કંઈક આવી જશે. તો અહીંયા આગળ જે કર્સર આવે છે ને ત્યાં આગળ હું લખી દઈશ મેલ, બરાબર. પછી થોડી જગ્યા છોડીશ. આ કલર બદલાયેલો દેખાય છે ને તો શું કરવાનું? આમ સિલેક્ટ કરી દેવાનું અને અહીંયા આગળથી આ બ્લેક કલર કરી દેવાનો, બરાબર છે. એ તો મારાથી આમ કલર સિલેક્ટ થઈ ગયો એટલે પણ અમુક વાર તો નહીં થાય. પછી પાછું અહીંયા આગળ જ ક્લિક કરવાનું. ફિમેલવાળું રહ્યું ને, હવે અહીંયા આગળથી આપણે ઇન્સર્ટવાળું કર્યા છે. એની જગ્યાએ અહીંયા આગળ બીજો પણ ઓપ્શન છે. આ ફોર્મવાળું લખેલું છે ને, ફોર્મવાળું જે છે લખેલું છે એની બાજુમાં એક નાનો એરો દેખાય છે. નાના એરા પર ક્લિક કરીશું તો ડાયરેક્ટ ફોર્મ ફિલ્ડ આવી જશે. મતલબ કે આપણને ઇન્સર્ટમાં જવાની જરૂર નહીં પડે, અહીંયા આગળથી ડાયરેક્ટ થઈ જશે. તો એ ફોર્મ ફિલ્ડમાં ગયા, બરાબર. તો પછી આ ટેક્સની જગ્યાએ શું કરવાનું? જેન્ડર માટે રેડિયો બટન. પહેલાં અહીંયા આગળ આવશે જેન્ડર, અહીંયા આગળ લખીશું જેન્ડર. પછી નીચે ફિલ્ડ વેલ્યુ છે મેલવાળું થઈ ગયું. હવે શું રહ્યું? ફિમેલ રહ્યું. તો ફિમેલ લખી દીધું અને કરી દેવાનું ઓકે. તો જો આ બીજું પણ આવી ગયું ગોલ રાઉન્ડ અને અહીંયા આગળ લખી દેવાનું ફિમેલ લખવાનું, બરાબર. અલગથી આ થઈ ગયું જેન્ડર. પણ આનો પણ અલગ કલર આવે છે. એ થોડું પ્રોબ્લેમ થઈ હતી તો એને આખું સિલેક્ટ કરવાનું. કેવી રીતે? તો કે આયુ જે છે એ બટન અહીંયા આગળ પહેલાં અહીં સુધી લઈ જવાનું, પછી આખું સિલેક્ટ કરવાનું, પછી અહીંયા આગળ એમાં કલરમાં જવાનું અને બ્લેક કલર કરી દેવાનો. થઈ ગયું. અરે આ પાછળનો કલર બદલાઈ ગયો છે ને, તેમાં શું કરવાનું? આ જે બ્લેક કલર હતો, આ નીચેનો જે કલર છે ને પાછળનો આખો કલર બદલાઈ જાય. તેની પર પાછું જવાનું ને એની ઉપર વ્હાઇટ કલર કરી દેવાનો, બરાબર. અને જે લખેલું છે એનો કલર બદલાયેલો હોય તો ઉપરવાળામાં જવાનું, પછી બ્લેક કલર કરી દેવાનો ઓકે. તો એ થઈ જશે. હવે નીચે એડ્રેસમાં, હવે એડ્રેસમાં શું કરવાનું છે? એડ્રેસમાં થોડું અલગ કરવાનું છે. તો સૌથી પહેલાં તો એડ્રેસ માટે આ ફોર્મની બાજુમાં જે લીટો છે એમાં જવાનું અને એડ્રેસ માટે શું ડાયરેક્ટ ફોર્મ ફિલ્ડમાં નહીં જવાનું. આ ત્રીજા નંબરનું જે ટેક્સ્ટ એરિયા છે એમાં જવાનું. ટેક્સ્ટ એરિયા જશો એટલે કે ફિલ્ડ નેમમાં આપણે લખી દઈશું એડ્રેસ. પછી જે રો છે એમાં લખી દઈશું 5 અને કોલમ છે એમાં લખી દઈશું 60. આ આંકડા યાદ રાખવાના અને ઓકે. તો એડ્રેસનું પણ થઈ ગયું ओके. હવે શું રહ્યું? તો કે सिटी. थोड़ा चार्जिंग का प्रॉब्लम हो गया है, चार्जिंग कर लेता हूँ ओके. હવે શું આવ્યું? સિટી. સિટી માટે અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ કરવાનું છે, યાદ રાખવાનું. હવે સિટી માટે શું કરીશું? ફોર્મવાળાની બાજુમાં 4 લીટો છે એમાં જઈશું. સિટી માટે જઈશું આપણે સિલેક્શનમાં. શામાં જઈશું? સિલેક્શનમાં. તો સિલેક્શનવાળામાં જઈશું એકવાર. હવે આમાં પહેલાં તો સૌથી પહેલાં આ નેમ છે તે આગળ આપણે લખી દઈશું સિટી. શું લખી દઈશું? સિટી. એ કરીશું. પછી આ એડ ઓપ્શનવાળો જે છે ને, શું છે એડ ઓપ્શન, એ ક્લિક કરીશું, બરાબર. તો સિટી ઉપર ગતું રહ્યું. હવે અહીંયા આગળ એક કરીને 3-4 આપણે સિટીના નામ લખી દેવાના. પહેલું હું લખું છું વડોદરા, તો વડોદરા. પછી પાછું આવ્યું એડ ઓપ્શન લખવાનું. પછી પાછું અહીંયા આગળ ક્લિક કરવાનું. પછી બીજી કોઈ સિટીનું નામ લખવાનું. મેં લખું છું સુરત. પાછું એડ ઓપ્શન ક્લિક કરવાનું. પછી પાછું ત્રીજી કોઈ સિટીનું નામ લખવાનું. મેં લખું છું રાજકોટ. ગમે તે તમારી જે રીતે સિટીના નામ લખવાના ને અહીંયા આગળ એડ કરતું રહેવાનું. જો મેં 3 સિટીના નામ લખ્યા, એડ થતા ગયા. જેટલા લખો એટલા લખી દેવાનું. પછી ઓકે કરી દેવાનું ઓકે. તો પછી હવે મેં એક ભૂલ કરી દીધી. શું ભૂલ કરી? કે મારે સિટીમાં લખવાનું હતું, મેં એડ્રેસમાં લખી દીધું. મારાથી ભૂલ થઈ જાય, સુધારવી છે તો હું શું કરીશ? અંડોમાં જઈશ. શોમાં જઈશ? અંડો દબાવીશ. તો પહેલાં જેવું તેવું થઈ ગયું. હવે મેં શું કરીશ? અમે અહીંયા આગળ જ રાખ્યું હતું ને એટલે આવું થયું હતું. હવે મારે સિટીમાં લઈ જવાનું છે તો સિટીની બાજુમાં એકવાર આગળ દબાવીશ. અહીંયા આગળ લીટો આવે પછી જ ચાલુ કરીશું આપણે. શું સિટી માટે શું કરવાનું હતું? સિલેક્શન લિસ્ટમાં જવાનું. પહેલાં સિટી લખવાનું, પછી એડ કરવાનું, પછી 2-3 સિટીના નામ લખી દેવાના. મેં લખું છું વડોદરા, સુરત. પછી બીજી કઈ સિટી છે? કોઈ પણ સિટીનું નામ લખી દેવાનું. હવે બરાબર, રાજકોટ એડ કરી દીધું. પછી બીજી કોઈ પણ સિટીનું નામ લખી દેવાનું. તાપી. અરે સિટીનું નામ લખવાનું છે, મતલબ કે કોઈ પણ સિટીનું નામ લખી દેવાનું ને એડ કરતું જવાનું. જેટલી સિટીનું નામ લખવાય એટલા, બરાબર. આવી જાય પછી કરવાનું ઓકે. તો આ જો સિટીની બાજુમાં સિટીવાળું આવી ગયું. હવે હોબીવાળામાં શું કરવાનું છે?
તો ફોર્મની બાજુમાં જે લીટો છે એમાં જવાનું, ફોર્મ ફિલ્ડમાં જવાનું, આ ટેક્સ્ટ છે એની જગ્યાએ હોબીમાં કયું કરવાનું, ચેકબોક્સ. શું કરવાનું, ચેકબોક્સ. ચેકબોક્સમાં અહીંયા આગળ પહેલું આવી જશે હોબી લખવાનું. પછી બીજા ખાનામાં હોબીમાં કઈ કઈ હોબી હોય તો એ હોબી 3-4 લખી દેવાની. હોબીમાં મેં એક્ઝામ્પલ આપું તો પહેલાં તો ગેમિંગની હોબી હોય તો ગેમિંગ એવું લખ્યું, ઓકે કરી દીધું. અને આગળ જો ચેકબોક્સ આવ્યું એના બાજુ હું લખીશ ગેમિંગ, પહેલું ગેમિંગ હતું. પછી થોડી જગ્યા છોડીશ. આ તો કલર બદલાયેલો છે તો કલર કેના ચેન્જ કરવાનો એ તો ખબર જ છે. પછી પાછું 3-4 વસ્તુ નાખવાનું છે એટલે પાછું ત્યાં આગળ જઈશ, ફોર્મ ફિલ્ડમાં જઈશ, ટેક્સની જગ્યાએ કરીશ ચેકબોક્સ, પહેલું લખીશ હોબી. બીજામાં ગેમિંગ થઈ ગયું. બીજું કઈ હોબી હોઈ શકે છે તો કે મ્યુઝિકની, મ્યુઝિક લખીશ, ઓકે કરીશ. નીચે બીજું આવી ગયું તો આગળ પણ પાછો મ્યુઝિક લખીશ, થોડી જગ્યા છોડીશ, બરાબર. હવે ત્રીજું પાછો એવું ને એવું સેમ ટુ સેમ પ્રોસેસ કરીશ, ચેકબોક્સમાં જઈશ, હોબી લખીશ. નીચે ત્રીજું કઈ હોઈ શકે હોબી તો કે ડાન્સિંગની, તો કે ડાન્સિંગ, ઓકે ઓકે કરીશ. આ ત્રીજું બોક્સ આવી ગયું એની બાજુમાં પાછો લખીશ ડાન્સિંગ, બરાબર. 3 વસ્તુ થઈ ગયું. બહુ આટલું તો બહુ. હવે મેં આનો કલર થોડો ચેન્જ કરી દઈશ, થોડો બ્લેક કરી દઈશ, ઓકે. છેલ્લું જે ખાલી રાખી દઉં સબમિટ માટે, એની માટે મેં અહીંયા આગળ નહીં જાઉં, કયા આગળ, અહીંયા આગળ. તો અહીં લાઈને એકવાર ક્લિક કરીશ, ઓકે. સબમિટવાળા બટન માટે શું કરીશ મેં તો કે અહીં આગળ ફોર્મની બાજુમાં જે લીટો છે એમાં દબાઈશ, એમાં જે ફોર્મ ફિલ્ડમાં જઈશ, આ ટેક્સ્ટની જગ્યાએ હું કરીશ સબમિટ બટન. પછી આ બંનેમાં હું લખીશ સબમિટ. શું લખીશ, સબમિટ. અને નીચેવાળામાં પણ લખીશ સબમિટ કરી દઈશ, ઓકે. તો આવી ગયું આપણે સબમિટનું બટન, બરાબર. પછી એની બાજુમાં પાછો રીસેટનું બટન એડ કરીશ. તો ફોર્મમાં જઈશ, ફોર્મ ફિલ્ડમાં જઈશ, ટેક્સ્ટની જગ્યાએ લખીશ આ રીસેટ બટન. અહીં આગળ ઉપર નીચે બંને હું લખીશ રીસેટ, ઓકે, રીસેટ, ઓકે. અને આમાં કરી દઈશ ઓકે. તો આ થઈ ગયું રીસેટ. બસ આટલું જ કરવાનું છે પૂરો. હવે સેવ કેવી રીતે કરવાનું એ જોઈ લો. અગત્યની વાત, સૌથી પહેલાં તો સેવ કરવાનું છે. પહેલાં તો આ છે ને કેન્સલ નહીં કરવાનું. આ જે મિનિમાઇઝવાળું બટન છે ને એ દબાવવાનું. મિનિમાઇઝવાળું બટન દબાવશો તો શું થશે, આયું આખું જે છે એ નીચે આવી જશે, બરાબર છે. હવે મેં આ ધીસ પીસી લખેલું હશે એમાં જઈશ, એમાં અલગ આવ્યું ફોલ્ડર હશે ડીવાળું, એમાં જવાનું. એમાં હવે પોતાના નામનું અલગ ફોલ્ડર બનાવી દેવાનું. કેવી રીતે તો કે આ જમણી બાજુવાળું બટન અહીં આગળ સાઈડ પર લઈ જઈને જમણી બાજુવાળું બટન દબાવીશ તો આવું કંઈક આવશે. તેમાં ન્યૂમાં જઈશ, ન્યૂમાં ફોલ્ડર છે એમાં જઈશ, અને નવું ફોલ્ડર બની એમાં પોતાનું નામ લખી દેવાનું, બરાબર. નામ લખી દીધું, નામવાળું લખી દીધું. એ ફોલ્ડર આપણે યાદ રાખવાનું કે આપણે કંઈ ખોલ્યું હતું તો કે ધીસ પીસીમાં ડીવાળામાં મેં ખોલ્યું હતું અને અમારા ફોલ્ડરનું નામ મેં રાખ્યું હતું આવ્યું, બરાબર. આ યાદ રાખવાનું, ઓકે. હવે પાછું મેં જે કમ્પોઝરવાળું જે નીચે લઈ ગયો હતો એ નીચેથી પાછું હું ઓપન કરીશ, બરાબર. સેવ કેવી રીતે કરવાનું તો કે પહેલું ફાઇલ લખેલું છે એમાં જવાનું, અહીંયા આગળ સેવ લખેલું છે એમાં જવાનું. પછી આગળ પહેલાં તો નામ આપવાનું કે હું કયા નામથી સેવ કરીશ તો કે મેં આ નામથી સેવ કરું છું, બરાબર. તો અહીં આગળ પાછી ઓકે દબાઈ દેવાનું. પછી હું કઈ જગ્યાએ સેવ કરીશ એ લખવાનું. તો એમાં છે ને મેં શામાં સેવ કર્યું હતું તો કે આ ડીમાં સેવ કર્યું હતું. પહેલાં તો ધીસ પીસીમાં જવાનું, એમાં મેં ડીમાં ગયો હતો અને મારા નામનું અલગ ફોલ્ડર જે બનાવ્યું હતું એ હોતવાનું કઈ રહ્યું, આ રહ્યું. એમાં ડબલ ક્લિક કરીશું, જે આવશે બસ એમાં સેવ દબાઈ દેવાનું, બસ સેવ થઈ ગયું, ઓકે. એ જોવું હોય તો આ પાછું મિનિમાઇઝ કરી દેવાનું. આ ધીસ પીસીમાં જવાનું, કઈ સેવ કર્યું હતું આપણે ડીમાં જઈને જે પોતાના નામનું બનાવ્યું હતું એમાં આ રહ્યું ફોર્મ, એ બસ ઓપન કરવાનું ડબલ ક્લિક કરીને. આ ફોર્મ આવી ગયું આપણું, જે આપણે ફોર્મ બનાવ્યું હતું એ આવી ગયું છે, બરાબર છે, ઓકે. તો આવી રીતે આપણે ફોર્મ બનાવવાનું છે. આમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય કંઈ પણ વસ્તુમાં તો કહી દેજો, તો એ રીતે બીજો વિડીયો પણ આપણે બનાવી દઈશું, ઓકે. ડન 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 ડન.